વેલકમ બેક ઇન માય ન્યૂ બ્લોગ. તો તમે બધા કેમ છો? મજામાં જશો તો ભાઈ સવારમાં બધાને ગુડ મોર્નિંગ. ને અત્યારમાં વાગી ગયા સવારના 8. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, જોરદારની મજા આવીએ. તો આપણે જવાનું છે અત્યારમાં. અને હા મિત્રો, ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે જવાનું છે તો મજા જ આવશે. ગામમાં આવી જાઓ, કારણ કે અહીંથી ભાઈબંધને લેવાનો છે ને જોઈ લો અત્યારે નજારો. ચાલો અત્યારે જઈએ મિત્રો. હવે આપણે બીજા અહીંથી જવાનું છે બોલવી જોઈ લો. સવારમાં જોઈ લો દેવત ને ગણે ક્યાં થોડી ના જવું અહીંથી જવાય. તો આપણે અહીંથી જવાનું છે આગળ. અડધે પૂગી જા અને થોડો હોલ્ડ લઈ લીધો, કારણ કે જે અહીંથી ઘણી ગાડી હાંકવાની છે. અહીંયા ઘઉં જોઈ લો, 1 નંબર પાકી ગયા. અહીંયા ઘઉં બધા કાઢી નાખ્યા. ત્યાંથી અડધે પૂગી ગયા, અમે થોડો ઘણો હોલ્ડ લઈ લઈએ ને પછી આપણે નીકળીએ. હાલો તો બના રહેજો, મજા આવશે. આપણે છે ને ઝઘડુસા પૂગી ગયા. તો અહીંયા અખંડ જ્યોત હાલે છે, એટલે કે જોઈ લો અહીંયા આપણે પૂગી ગયા સગજિયા. ચાલો પેલા આપણે તમને દર્શન કરાવી દઈએ અંદર જઈને. સગજિયા આપણે આવી જાય. સગજિયા જો અહીંયા મંદિર છે ને ત્યાં. ચાલો આપણે ના જઈએ તો છે ને ભાઈ અખંડ જ્યોત હાલે છે અહીંયા. જોઈ લો આ બધું ને છે ઝઘડુસા આશ્રમ અખંડ જ્યોત. તો અત્યારે તો હાલમાં 3 હાલે જ. તો આપણે જોઈ લઈએ. હાલો તમને બતાવી દઉં. જોઈ લો આમાં 3 હાલે છે. અખંડ જ્યોત છે, અખંડ જ્યોત. હવે તો તમે દર્શન કરી લો પેલા. હા ભાઈ તમે દર્શન કરી લીધા, પેલા હું દર્શન કરી આલો ફટાફટ. અંબામાનું મંદિર. હાલો દર્શન કરી લો તમે લોકો પણ પહેલાં. અખંડ જ્યોત છે. આમાં તમે ગમે એ વસ્તુ બનાવી શકો. આપણે મોબાઈલ મૂકીને જોઈએ ને તો મોબાઈલ એ હળગે નહીં આપણે એમાં. અત્યારે તો હાલમાં 3 હાલે દીવા ને અહીંયા 1 છે. આમાં તમે છે ને ભાઈ મોબાઈલ ગમે એ વસ્તુ મૂકી દો ને હળગે નહીં. 1 2 ને 3 હાલે ને અહીંયા એક અખંડ જ્યોત છે. જો આ મેન કહેવાય. આમાં અંદર કોઈ જવાનું નથી. અખંડ જ્યોત છે જોવા. ઝઘડુસા. તો તમે પણ આવો કોમ્પ્લીટ. અહીંયા મસ્ત મજાનું છે ના, ઘણા વર્ષોથી હાલે છે એમને. અહીંયા આ અગ્નિ ક્યાંથી પ્રગટાય ને એ નથી કોઈને ખબર. જ્યાં સુધીમાં કોઈને પણ અહીં જોઈ લો એમને મળગે તમારે. આ જો બધું કેટલા ઘણા વર્ષોથી હાલો આવે છે પહેલેથી. ચાલો હવે છે ને આપણે જઈએ છીએ ને આપણે ગામવાળા પૂગી ગયા. સોશિયોની લઈને અહીંયા લાઈવ થાબડી પેંડા બને અમે જોઈજો 2 સાઈડ છે. અહીંયા કનૈયામાં અહીંયા લાઈવ ગરમા ગરમ તાજે તારા પેંડા મળે જામવાળાના. જોઈ લો. તો ભાઈ તમારે લેવા હોય તો આવી જજો. સોડા પી લઈએ પહેલાં. 1 કિલો આપણે પેંડા લેવાના છે એટલે પેંડા લઈ લઈએ ફટાફટ. હાલો ગરમા ગરમ પેંડા ઉતરે જોઈએ. ગરમા ગરમ તાજે તાજા બની. ત્યાં આપણે છે ને 1 કિલોનો ઓર્ડર આપી દીધો છે. 1 કિલો ભરાઈ જાય. જો તમે પણ આવો અને ખરીદો. કિલો 1 પેંડા લઈ લીધા. તમારે લેવા હોય તો આવી જજો. જામવાળા ગરમા ગરમ બને જો હજી. તો ભાઈ તમે આવી જજો લેવા હોય તો. 300 રૂપિયાના કિલો છે પેંડા. હલો ડાયરેક્ટ ભાઈ ગયા ઘરે. ને બહુ મજા આવી ગઈ. જામવાળાથી 1 કિલો પેંડા પણ લેતા આવે. તો હવે છે ને આપણે અહીંયા ઘરે પૂગી ગયા ને નાહીને કમ્પ્લીટ થઈ ગયા. તો છે ને ભાઈ આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરી નાખીએ. તો બ્લોગ ગમ્યો હોય તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આ બ્લોગને પૂરો જોજો ભાઈ. ચાલો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી ને જય શ્રી રામ.